રામાનંદ મુનિના શિષ્યો મુક્તાનંદ મુનિ, સ્વરૂપાનંદ મુનિ, વ્યાપકાનંદ સ્વામી એવા અસંખ્ય શિષ્યો એકઠા થઈ ગયા. હજારો ભક્તજનો એકઠા થયા. રામાનંદ મુનિની ઈચ્છા પ્રમાણે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી છે. રામાનંદ મુનિએ આજ્ઞા કરી હતી કે આ ફલ્ગુ નદીના કિનારે મારો આ પંચભૂતોનું જે શરીર છે ને એ પંચભૂતમાં ભળી જાય. પંચભૂતનું શરીર એ ભૌતિક શરીર પંચભૂતમાં ભળી જાય એવો અંતિમ ક્રિયા કરવામાં આવી છે. વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને કહે છે, ગુરુ રામાનંદ મુનિનો શોક સત્સંગમાં વ્યાપી ગયો છે. હજારો ભક્તજનો દેશાંતરોમાંથી એકઠા થવા મળ્યા છે. ગુરુ રામાનંદ મુનિને સ્મરણ કરીને કેટલાક રુદન કરે છે, કેટલાક પશ્ચાતાપ કરે છે કે અમને છેલ્લા દર્શન થયા નહીં, કેટલાક શોકાતુર થઈ ગયા છે. આ સર્વ ભક્તજનો ના હૃદયમાં ચિંતા વ્યાપી ગઈ છે કે ગુરુ રામાનંદ મુનિ અમને સત્સંગમાં દ્રઢ રાખતા હતા. આજ એ ગુરુ રામાનંદ મુનિનો છત્ર ચાલ્યું ગયું છે. રામાનંદ મુનિ નથી, હવે અમારું શું થશે? અમે ભગવાનનું ભજન કેવી રીતે કરી શકશું? પરમાત્માની આરાધના કેવી રીતે કરી શકીશું? એ ભગવાન પુરુષોત્તમ નારાયણ જે ઓળખાવ્યા છે, આ જીવને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય એ મહામાર્ગે ચલાવેલા એ ઉદ્ધવાવતાર રામાનંદ મુનિ, એમના દર્શન વગર, સમાગમ વગર અમારું શું થશે? આમ શોકાતુર, અત્યંત આકુળ વ્યાકુળ બની ગયેલા સૌ ભક્તજનોને ભગવાન સહજાનંદ સ્વામી શ્રી હરિ મહાપ્રભુ સાંત્વના આપે છે. 10 દિવસ સુધી સૂતક પાળવામાં આવ્યું છે. સૂતકની નિવૃત્તિ થઈ એટલે બાકીની જે ક્રિયાઓ હતી સતત ભગવાનનું ભજન ચાલતા ચાલતા એ 12મો ને 13મો કરવામાં આવ્યું. સ્વયં સહજાનંદ સ્વામીએ ઉત્તરાધિકારીના નાતે ગુરુનો જે ક્રિયા કરવી પડે, સંત મહાત્માઓને જમાડ્યા, બ્રાહ્મણોને જમાડ્યા, ગામના લોકોને જમાડ્યા અને શોક છોડવા માટે સૌને સમજાવ્યા. ભગવાન સહજાનંદ સ્વામી એ ભક્તજનોને સાંત્વના આપે છે. 12માની અને 13માની ક્રિયા પૂર્ણ થઈ. સૌને શોક છોડી અને ગુરુએ આપેલો ઉપદેશ, ગુરુએ આપેલી આજ્ઞા એનું પાલન કરવા માટે પોતપોતાના કાર્યોમાં લાગી જવા માટે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ પ્રભુ સૌને સમજાવતા હતા. વિશાળ સભા ભરાઈને બેઠી હતી. 14માના દિવસે ગુરુધામમાં પધાર્યા છે. અંતર ધ્યાન થઈ ગયા. એના બરોબર આજે 14 દિવસ થયા છે. માગશર વદ દ્વાદશી તિથિ હતી. વિક્રમ સંવત 1858ના માગશર વદ 12ના દિવસે આ સભા ભરાયેલી હતી. 13ના દિવસે ગુરુ રામાનંદ મુનિ આ પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો. એના 14 દિવસ પછી એટલે 12ના દિવસે વિશાળ સભા ભરાઈને બેઠી હતી. ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ પ્રભુ ઊંચા આસન ઉપર બેઠા હતા. ત્યાગીઓ, સાધુ મહાત્માઓનો વિશાળ સમુદાય બેઠો હતો. લાખોની સંખ્યામાં એ રામાનંદ મુનિના શિષ્યો, કોઈ રાજા મહારાજાઓ હતા, કોઈ ધનવાન હતા, સંપત્તિવાન હતા, કોઈ મોટા ગરાસદાર હતા, કોઈ ખેડૂતો હતા, કોઈ વેપારીઓ હતા, ભગવદનિષ્ઠ એવા જ્ઞાની વિદ્વાનો હતા, બ્રાહ્મણો હતા, પંડિતો હતા. ભાઈઓ અને ભાઈઓની વિશાળ સભા ભરાઈને બેઠી હતી. વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને કહે છે, ગુરુના શોકમાં શાંત ચિત્તે બેઠેલા, શોકાતુર બેઠેલા એ સૌ ભક્તજનોની વચ્ચે ભગવાન સહજાનંદ સ્વામી ઊંચા આસને બેઠા હતા. એમને સૌ સંતોના અગ્રણી મુકુંદ બ્રહ્મચારી ઊભા થઈને 2 હાથ જોડી પ્રણામ કરી અને સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુને પૂછવા મળ્યા કે હે પ્રભુ,
અમારા સહુના પ્રાણના આધાર એવા રામાનંદ મુનિના સ્થાને આપ વિરાજમાન છો. અમારા નાડી, પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ બધું તમારા હાથમાં છે. અમે મન, કર્મ અને વચને કરીને તમારા ચરણોમાં સમર્પિત છીએ. ગુરુની આજ્ઞાથી તમારા સિવાય અમને મોક્ષ અપાવનાર બીજું કોઈ મને દેખાતું નથી. તો હે સહજાનંદ સ્વામી, હે સ્વામિનારાયણ ભગવાન, આ સૌ અસંખ્ય ભક્તજનોને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય એટલા માટે અમારે હવે શું કરવું? કેવી રીતે ભગવાનની ઉપાસના અને ભક્તિ કરવી? કેવી રીતે જપ, તપ અને વ્રત અને ઉપવાસ કરવા? કેવી રીતે તમને પ્રસન્ન કરવા? એનો ઉપાય અમને બતાવો. આવા અનેક પ્રશ્નો સૌ ભક્તજનોના હૃદયમાં ઉઠતા હતા. એનું સંશયનું સમાધાન કરવા માટે ભગવાન શ્રી હરિ સહજાનંદ સ્વામી મહાપ્રભુ આ સૌ ભક્તજનોને ઊંચો હાથ કરી અને સાંત્વન આપીને કહે છે કે તમારે ભગવાનનું ભજન કરવું છે. કેવું ભજન કરવું છે? ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ પ્રભુ જે પેલા ગોપાલદાસ નામના સાધુના કાનમાં જે ષડક્ષરી મહામંત્ર કીધો હતો, એ મહામંત્ર જ્યાં બોલવાનો ગુંજારવ થયો, આખી સભામાં એ ષડક્ષરી મહામંત્રનો ગુંજારવ થવા મળ્યો છે. સ્વામી નારાયણ એ મહામંત્રનો ગુંજારવ થયો. સ્વામિનારાયણ 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 જપના મનવાયે હિ મંત્ર રાજ ઈષ્ટ દેવ અપના. સ્વામિનારાયણ 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 જપના. સ્વામિનારાયણ 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 જપના. સ્વામિનારાયણ 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 જપના. સ્વામિનારાયણ 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 જપના. સમગ્ર વાતાવરણમાં હજારો ને લાખો ભક્તજનોના હૃદયમાંથી શોક તત્કાળ ચાલ્યો ગયો. હૃદયમાં આનંદ 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 વ્યાપી ગયો. મુખ કમળ પ્રફુલ્લિત થઈ ગયો. કહો હે રામાનંદ મુનિ, આપણને છોડીને તો ક્યાંય ગયા નથી. જોવો ને, હે રામાનંદ સ્વામીએ જેને ધર્મ ધુરા સોંપી છે, સહજાનંદ સ્વામી એ નારાયણ મુનિ, એ સ્વામી નારાયણ, જેનું નારાયણ મુનિ એવું નામ પાડ્યું છે. નારાયણની આગળ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ, માલિક અને પતિ અને સ્વામી એવા સાક્ષાત નારાયણ જ છે. એટલે નારાયણ સ્વામી નારાયણ એ સાર્થક એવો ષડક્ષરી મહામંત્ર, જ્યાં જ્યાં એ મહામંત્રનો અવાજ સંભળાવા મળ્યો, ધૂન સંભળાવા મળી, ગુંજારવ સંભળાવા મળ્યો, ભક્તોના હૃદય એ સમાધિમાં લીન થવા મળ્યા. એવી દિવ્ય સમાધિ થવા મળી છે. એ સમાધિમાં કોઈકને તો ગોલોક ધામ દેખાવા મળ્યા, વૈકુંઠ ધામના દર્શન થવા મળ્યા, શ્વેતદીપ ધામના દર્શન થવા મળ્યા, પરમાત્માના અલૌકિક સ્વરૂપના દર્શન થવા મળ્યા. આનંદ આનંદ વ્યાપી ગયો છે. જેમાં જગતમાં કોઈને બહુમૂલ્ય પદાર્થ પોતાનો હોય, અતિ કિંમતી પદાર્થ હોય અને ખોવાઈ ગયો હોય, માટીમાં સંતાઈ ગયો હોય ને શોકાતુર આકુળ વ્યાકુળ થઈ ગયો હોય, અને અચાનક એ પદાર્થની પ્રાપ્તિ થાય, શોક જેમ ચાલ્યો જાય, ચિંતા ચાલી જાય, હરખ હરખ થઈ જાય, એમ ષડક્ષરી મહામંત્ર સાંભળતા જ ગુરુ રામાનંદ મુનિનો જે શોક હતો, ગુરુ રામાનંદ મુનિનો વિયોગ હતો, એ વિયોગ અને શોક ચાલ્યો ગયો અને ભક્તોના હૃદય આનંદથી ખીલી ઉઠ્યા. હવે તો આપને આ પ્રગટ ભગવાન સહજાનંદ સ્વામીના દર્શન થયા. આ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ. એ સ્વામિનારાયણનો ગુંજારો આ પૃથ્વી પર સર્વત્ર થવા માંડ્યો. એ ષડક્ષરી મહામંત્રનો ગુંજારો
ગુરુ રામાનંદ મુનિ આ ધર્મધુરા સોંપીને ગયા છે. હવે સમગ્ર ભક્તજનોની જવાબદારી જેમના માથે આવી છે એવા ભગવાન સહજાનંદ સ્વામી સૌ ભક્તજનોને ભલામણ કરે છે, શિક્ષાના ઉપદેશ આપે છે કે હે ભક્તજનો, અધર્મથી હંમેશા દૂર રહેજો, અનીતિથી દૂર રહેજો, અણહકનું દ્રવ્ય કોઈ દિવસ ક્યારેય પણ લેવાની ઈચ્છા ન કરતા. સત્ય અને નીતિ અને પરિશ્રમથી દ્રવ્ય મેળવશો તો આ જગતમાં સુખ મળશે. ક્યારેય પણ કોઈ દિવસ નાના એવા સૂક્ષ્મ જીવજંતુની પણ હિંસા ન થાય એની સાવધાનીપૂર્વક ખ્યાલ રાખજો. ધર્મનો ક્યારેય ઉલ્લંઘન ન થાય, મર્યાદાનું ક્યારેય ઉલ્લંઘન ન થાય, સત્યનું ક્યારેય ઉલ્લંઘન ન થાય. અને કોઈ આસુરી જીવ મળ્યો હોય, કોઈ અજ્ઞાની જીવ મળે અને એ કોઈ આસુરી કે અજ્ઞાની તમારું ક્યાંક ભૂલી ચૂકે અલ્પ બુદ્ધિવાળો એ જીવ, પામર જીવ અપમાન કે તિરસ્કાર કરે તો એને સહન કરજો. આ સમગ્ર ભક્તજનોને આજ્ઞા આપી. સાધુ સંતો હતા, મુક્તાનંદાદિક સંતોને, ત્યાગીઓને ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુ કહે છે કે હે સંતો, તમે ભેખ ધારણ કરીને જગતના જીવોનું હિત કરવા માટે, અનંત જીવાત્માઓને મોક્ષના માર્ગે વાળવા માટે જીવન સમર્પિત કર્યું છે ને, તો તમે દેશાંતરોમાં જાઓ, ગામે ગામ, નગરે નગર અને સીમાડે સીમાડો ફેંદી વળો. કોઈ જિજ્ઞાસુ દેખાય, કોઈ મુમુક્ષુ દેખાય, એને ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ આપી અને ભગવાનનું સ્વરૂપ ઓળખાવો. એને ધર્મનો ઉપદેશ આપો, જ્ઞાનનો ઉપદેશ આપો, આત્માની પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન સમજાવો. આ સંસાર દુઃખરૂપ છે, માયા દુઃખરૂપ છે, ધન, સંપત્તિ, વૈભવ અને સત્તા એ પણ દુઃખરૂપ છે. કોઈની સત્તા કોઈ દિવસ ક્યારેય રહી નથી, કોઈનું ધન ક્યારેય રહ્યું નથી, સંપત્તિ રહી નથી, ને આ પંચભૂતનું શરીર પણ કોઈનું ક્યારેય રહ્યું નથી, રહેવાનું નથી. મળ્યું છે પણ દુઃખરૂપ છે, દુઃખદાયક છે. એમાંથી આસક્તિ છોડી અને પરમાત્માના સ્વરૂપમાં જીવને જોડવાનો ઉપદેશ આપો. અને હે સંતો, તમે ગામે ગામ જશો, નગરે નગર જશો અને ભગવાનની વાત કરશો એટલે કેટલાક અસુરો, એ આસુરી બુદ્ધિવાળા તમારું અપમાન કરશે, તિરસ્કાર કરશે. એ અપમાન અને તિરસ્કારને સહન કરજો. જડ ભરતના જેવું જીવન વિતાવજો, જડ ભરતના આદર્શને જીવનમાં ઉતારજો. કોઈ અપમાન કરે, કોઈ તિરસ્કાર કરે, એ અપમાન અને તિરસ્કાર કરનાર હોય, મારનારો હોય, એનું પણ મનમાંથી પણ ક્યારેય ભૂંડું થાય એવો સંકલ્પ ન કરતા હો. એવો જ સંકલ્પ કરજો કે બિચારા ભોળા, નિર્દોષ, અલ્પ બુદ્ધિવાળા જીવે મારું અજ્ઞાનતાવશ અપમાન કર્યું છે, એને ભગવાન સદબુદ્ધિ આપે, ભગવાન એનું ભલું કરે, ભગવાન એને મોક્ષ આપે, એવો જ સંકલ્પ કરવો. કોઈ દિવસ ક્યારેય પણ એનું ભૂંડું થાય એવો તો સંકલ્પ કરવો જ નહીં. આ આજ્ઞા ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુએ પોતાના સંતોને આપી છે. અને સંતોનું મંડળ ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ પ્રભુની આજ્ઞાને મસ્તક ઉપર ચડાવીને ગામે ગામ વિચરણ કરવા મળ્યું. ભગવાન શ્રી હરિ મહાપ્રભુએ સૌ સંતોને મંડળ કરી આપ્યા અને વહેંચી આપી છે કે તમે આ પ્રદેશમાં જાઓ, તમે આ પ્રદેશમાં જાઓ. એ સંતોનું વિચરણ ચાલુ થઈ ગયું છે. વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને એવું કહે છે કે જેમ ઘનઘોર ભયાનક જંગલમાં દીપ પ્રજ્વલિત થાય, દીવો પ્રગટાવવામાં આવે, ચારે બાજુ ઘનઘોર અંધકાર હોય અને ભયાનક જંગલમાં કોઈ દીપ જલાવે તો ચારે બાજુથી કીટ પતંગ એ દીવામાં આવીને પડવા મળે છે. એમ ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુનો તેજ અને પ્રતાપ, એમના ઐશ્વર્યને જોઈ અને દુર્વાસા મુનિના શ્રાપના નિમિત્તે કરીને જેમણે મનુષ્ય શરીર ધારણ કર્યું છે, એવા ઋષિમુનિઓ
અત્રિ ઋષિ, મહર્ષિઓ, હરદ્વાજ, ગૌતમ ઋષિ, સતાતપ ઋષિ, આ મનુષ્ય શરીર ધારણ કરેલા મહામુનિઓ એ ભગવાન સહજાનંદ સ્વામીના તેજનો પ્રતાપનો જ્યાં દીપ જ્વલિત થયો એટલે દશેય દિશાઓમાંથી આવી અને સહજાનંદ સ્વામીના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરવા માંડ્યા છે. એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં સર્વસ્વનો ત્યાગ કરી અને આત્મસમર્પણ કરી દીધું છે. એવા મોટા મોટા સમર્થ વિદ્વાનો હતા, કોઈ જ્ઞાની હતા, કોઈ તપસ્વી હતા, કોઈ યોગી હતા, કોઈ અષ્ટાંગ યોગને સિદ્ધ કરનારા હતા, કોઈ આ મનુષ્ય દેહ ધારણ કરીને કોઈ રાજા મહારાજા બન્યા હતા, કોઈ ધનવાન બન્યા હતા. પણ એ ભગવાન સહજાનંદ સ્વામીનો પ્રતાપ જોયો. સ્વામિનારાયણનું નામ સાંભળતાની સાથે જ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આવીને સમર્પિત થવા માંડ્યા. માનને છોડી દીધું છે, સુખને છોડી દીધું અને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં કિંચિત માત્ર એક કિંકર જેવા દાસના દાસ થઈને વર્તન કરવા માંડ્યા છે. એ સંતો ગામે ગામ સત્સંગ કરાવવા જાય, કેટલાક અધર્મીઓ, આસુરી બુદ્ધિવાળા, અલ્પ બુદ્ધિવાળા એવા સંતોને મારતા, અપમાન કરતા, તિરસ્કાર કરતા. પણ ભગવાન સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ પ્રભુની આજ્ઞા પ્રમાણે આ સંતો એ બધું સહન કરી લે અને અપમાન કરનાર, તિરસ્કાર કરનારનું પણ ભલું થાય એવી ભગવાનને પ્રાર્થના કરતા. વિશાળ સંતોનો સમુદાય એકઠો થયો હતો. 5, 7, 10, 15, 17 કે 18 કે 22 સંતોના મંડળો ગામે ગામ ફરવા માંડ્યા. એ સ્વામિનારાયણના ભજનની લહેર સમગ્ર ભારત વર્ષમાં લહેરાવા માંડી. કેટલાક દ્વેષીલાઓને દ્વેષ થવા માંડ્યો. આ સંતો જાય અને હેરાન પરેશાન કરવા માંડ્યા. પણ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાને મસ્તક ઉપર ચડાવીને વિચરણ કરતા એ સંતોનું એક મંડળ એક દિવસ સૌરાષ્ટ્રનું એક કાઠિયાવાડના એક ગામમાંથી પસાર થતું હતું. ગામમાં સત્સંગી તો જાજા નહીં, પણ બહાર ગામથી રહેવા આવેલો એક ગરીબ સત્સંગી, એનો વ્યવસાય હતો લોઢા ટીપવાનો. ગામના ખેડૂતોના સાંતીડાઓ હોય એની કોષ ટીપી આપે, એની રાપડીઓ ટીપી આપે, એવો આ લુહાર ભક્તની કોઢ ગામના વચ્ચે. ગામના પાદરમાંથી આ સંતોનું મંડળ નીકળ્યું. સંતોને જોઈ લીધા કે હો, આ તો સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના સંત છે, મારા ગુરુ, હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત, લાવને લઈ જાઓ મારા ગામમાં. અને આ ગરીબ ભક્ત આવી અને સંતોના બે હાથ જોડીને પ્રાર્થના કરી, ગુરુ મહારાજ, મારા આવા સદભાગ્ય કે આપ પધારો મારા ગામમાં. મહારાજે સંતોને આજ્ઞા કરી રાખી હતી, હો, ગામે ગામ જાઓ, સત્સંગી હોય એ સત્સંગીની શક્તિ જોઈને એના ઘરે જાવું. આ તો ગરીબ ભક્ત હતો, એના સંતોનું મંડળ હતું, 18 સંતોનું મંડળ. 18 સંતો કોઈ હરિભક્તના ઘરે જાય તો એને જમાડવા પડે ને, સીધું આપવું પડે, એટલે મહિના એકનું સીધું સમાપ્ત થઈ જાય. સ્વામિનારાયણ ભગવાને ના પાડી કે શક્તિએ કરીને જો પહોંચતો ન હોય તો એને ત્યાં જમવું નહીં, ઉપવાસ કરી લેવો, પણ જમવું નહીં. સ્વરૂપાનંદ સ્વામીનું આ મંડળ, 18 સંતોનું મંડળ, સ્વામી ઓળખી ગયા તો ગરીબ છે, માંડ માંડ લોઢા ટીપી અને ગુજરાન ચલાવતો હોય, એને ત્યાં આટલા બધા જઈએ અને હરખનો માર્યો, એ ક્યાંકથી ઉધાર લાવીને આપણને રસોઈ આપે, મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. સ્વરૂપાનંદ સ્વામી ના પાડવા માંડ્યા. ભક્ત કહે છે, ના મહારાજ, ગુરુ મહારાજ, આવું તો પડશે. એટલે સ્વામીએ શરત મૂકી, આવીશું ખરા, પણ તારે ત્યાં જમીશું નહીં. અરે મારા ઘરે આપ પધારો ને જેમા વગર જાઓ તો કેમ ચાલે? એટલે સંતો કહે છે, એમ કર, અડધો શેર ખીચડી આપજે,
એ ખીચડી બનાવીને હરિકૃષ્ણ મહારાજને થાળ જમાડીશું ને બધા પ્રસાદ લઈશું ને પછી ચાલ્યા જઈશું. સ્વામીની આજ્ઞા થઈ એટલે આ ભક્તને હા પડ્યા વગર છૂટકો ન હતો. સ્વરૂપાનંદ સ્વામીનું મંડળ ગયું એ સૌરાષ્ટ્રના સાવર નામના નાનકડા એવા ગામમાં પેલા લુહાર ભક્તની કોઢ હતી. ત્યાં અડધો શેર ખીચડી લઈ ચૂલો બનાવીને ઠાકોરજી માટે થાળ બનાવવાનું જ્યાં ચાલુ કર્યું, ત્યાં ગામનો ગરાસદાર દરબાર કાઠી ઉગો ખુમાણ એવા કર્કશ સ્વભાવનો અને સ્વામિનારાયણનું નામ સાંભળે અને એ સ્વામિનારાયણના સંતોને અને સ્વામિનારાયણ ભગવાનને અપશબ્દો જ બોલવા માંડે કે આ સ્વામિનારાયણ વાળા જ્યાં જ્યાં જાય છે ત્યાં ગામ વટલાવી નાખે છે. કોઈને હોકો પીતો બંધ કરી દે છે, કોઈને કહુંબા પીતા બંધ કરી દે છે. હોકો ને કહુંબો ન પીવે એ તો આપણી નાતમાં ન ગણાય કે. એટલે આ સ્વામિનારાયણ વાળાને તો મારા ગામમાં ઘરવા જ ન દઉં. આ ઉગા ખુમાણને ખબર પડી ડેલીએ બેઠો બેઠો હોકો ને કહુંબો પીતો હતો અને કોઈક બે ચાર જણાએ આવીને સમાચાર આપ્યા એટલે હાકોટો કરીને ઉભો કાઢી મૂકો કે ને મારા ગામમાં મારી રજા સિવાય આ ગામમાં કોઈને ઘરવાનો હક નથી, કોઈને અધિકાર નથી. મારી રજા સિવાય કોણ લાવ્યો છે? આ સ્વામિનારાયણના સાધુને લાવ્યો કોણ? ઉગા ખુમાણે હુકમ કર્યો. કાઠી જુવાનિયાઓને 2-5 જણાને બોલાવીને કીધું કે મારીને કાઢો કે ન જાય તો. અને કાઠી જુવાનિયાનું ટોળું 25-50નું ટોળું અપશબ્દો બોલતું હાકોટા કરતું કરતું ગામના વચ્ચે પેલા લુહાર ભક્તની લોઢા ટીપવાની ખોડ હતી ત્યાં આવ્યું અને લુહાર ભક્તને તો બિચારાને ધમકાવવા માંડ્યું. સંતો કહે છે કે આમાં ભક્તનો કંઈ દોષ નથી, અમે આવ્યા છીએ, હમણાં જતા રહેવાના છીએ, તમારા ગામમાં અમારે કંઈ રહેવાનો બહુ આગ્રહ નથી. આ ચાલ્યા ભગવાન માટે ખીચડી બનાવીએ છીએ. એ ખીચડી બની જાય એટલે ઠાકોરજીને થાળ બનાવી અને આ ચાલ્યા. આમ જ્યાં વાત ચાલતી હતી ત્યાં કડિયાળી મોટી ડાંગ લઈને ઉગો ખુમાણ પણ પાછળ પાછળ આવ્યો, પેલા જુવાનિયાઓને કંઈક પોરસ ચડાવતો આવીને હાકોટો કરતો અને અપશબ્દો બોલતો પેલા લુહારને કહે છે કે હે આ ગામમાં મારો હુકમ ચાલે છે, આ ગામનો રાજા હું છું, મારી મરજી સિવાય મારી રજા સિવાય બેન દીકરીને પણ આ ઉગો ખુમાણ ગામમાં ઘરવા ન દે. બહાર ગામ કોઈ બેન પરણાવી હોય, દીકરી પરણાવી હોય અને આવવું હોય, બાપના ઘરે મળવા આવવું હોય તોય આના આ દુષ્ટની રજા લેવી પડે. આવા દુષ્ટ સ્વભાવનો ઉગો ખુમાણ ધમકાવા મળ્યો. સંતો ઊભા થઈ ગયા કે ભાઈ આ ચાલ્યા, ઠાકોરજીનો થાળ બને છે. અરે થાળ શેનો કે ખીચડી શેની? ચૂલા ઉપર મૂકેલી અડધો શેર ખીચડીને પાટું મારીને ધૂળ કાંકરા નાખી અને ઢોળી નાખી. અપશબ્દો બોલતો ધૂળ અને કાંકરા ઉડાડતો સંતોને મારવા તૈયાર થયો. પેલા લુહાર ભક્તને કહે છે મારી રજા સિવાય તું લાવ્યો જ કેમ? હા સ્વામિનારાયણના સાધુને લાવ્યો છે, એમાં તારો જ વાંક છે. હાથમાં મોટી જબર કડિયાવાળી લાકડી હતી, કડીઓ ભરાવેલી. હું આકાશમાં વીંજીને પેલા ભક્તને મારવા ગયો. 18 સંતો હતા. સ્વરૂપાનંદ સ્વામી તો વચન સિદ્ધ હતા અને ઉંમરલાયક પણ હતા, પણ એમાં એમના શિષ્ય 2-4 સશક્ત સંત હતા, એને દયા આવી. એક યુવાન સંતે પેલી લાકડી વિંજાઈને ભક્તના મસ્તક ઉપર પડે તે પહેલા જ હાથ આડો ધર્યો અને લાકડી ઝીલી લીધી. ભક્તને વાગવા ન દીધી. આ સંતનો હાથ ભાંગી ગયો. સંતો ચાલતા થઈ ગયા. પાછળ કાઠી જુવાનડાઓ પડ્યા. કોઈએ કાદવ નાખ્યો, કોઈએ કાંકરા નાખ્યા, કોઈએ છાણ નાખ્યું. અપશબ્દો બોલ્યા. સંતોની જોડીઓ તોડી નાખી, કપડાં ફાડી નાખ્યા, મૂર્તિ તોડી નાખી. અને ઉગો ખુમાણ કહે છે હવે ફરીવાર જો મારા ગામમાં બેઠા છો આવશો જ નહીં. સંતો કહે છે બહુ સારું, નહીં આવીએ. ગામ છોડીને ગામના સીમાડાની બહાર ગયા. ગામનો સીમાડો એનું રાજ પૂરું થઈ ગયું એટલે સંતો કહે છે હવે આપણી જોડીને કપડાં સરખા કરી લઈએ. એમ સહેજ જ્યાં રોકાણા, ગામમાં બધા તો આવા ક્રૂર તો ન હોય ને, કોઈકના હૃદયમાં ભગવાન વસ્યો
અને ગામના પ્રતિષ્ઠિત નાગરિકો આ સંતોની પાછળ પાછળ આવી અને વિનંતી કરવા માંડ્યા, સ્વામી દીકરો નથી ઘરે. અને તરત જ સંતનું હૃદય પીગળી ગયું. કહો, રાજા જેવો રાજા, ગામનો રાજા, ગામનો ગામધણી ગરાસદાર, અને એના ઉપર આ વાંજિયાપણાનો મેણો, આ સારું ન કહેવાય. જેના ગામમાં આપણે ગયા એટલે એના ઘરમાં ગયા કહેવાય, ને એના ઉપર વાંજિયાપણાનું મેણું રહે એ બરોબર નથી. સ્વરૂપાનંદ સ્વામીએ 18 સંતોને આજ્ઞા કરી, અહીં બેસો. આ ધગધગતા તડકામાં હાથમાં લ્યો માળા, અને 5 માળા ફેરવી અને ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરો કે આ ઉગા ખમાણને વાંજિયાપણાનું મેણું ટળી જાય અને એને ત્યાં દીકરો મળે. આ 18 સંતોએ હાથમાં ધૂમ ધગતા તડકામાં માળા લઈને 5 માળા ફેરવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી કે આ ઉગા ખમાણને દીકરો મળે. મારનાર, તિરસ્કાર કરીને ગામ બહાર કાઢી નાખનાર, અપમાન કરનાર, કપડા ફાડીનાર ઉગા ખુમાણને આ સંતોએ દીકરો મળે એવી ભગવાનને પ્રાર્થના કરી. પરમાત્માને આ પ્રાર્થના સાંભળ્યા વગર છૂટકો ન હતો. 60 વર્ષની ઉંમરે ઉગા ખુમાણને દીકરોનો જન્મ થયો. 1 વર્ષ પૂરું થયું ને ઉગા ખુમાણને ત્યાં દીકરો જન્મ્યો. હવે 61 વર્ષે કોઈને દીકરો મળ્યો હોય, તમને બધાને ખબર. જગતમાં જેટલા પાણા હોય એટલા દેવ કર્યા હોય, અને પછી દીકરો મળે પછી એના પર કેટલું બધું હેત થાય. આ વૃદ્ધ ડોસો ઉગા ખુમાણને જાણે હવે તો મારે જીવન મળી ગયું મારું, હવે મારે જીવવા જેવું જગતમાં લાગશે, એટલે આ દીકરાનું નામ રાખ્યું જીવણો. સહજાનંદ સ્વામી આ ઉગા ખુમાણના ઘરે મોકલ્યો. જન્મ થયો એટલે આનંદ તો થયો, પણ આ બાળક જેમ જેમ મોટો થતો જાય એમ ભગવાનના ભજનમાં પરોવાતો જાય. પરિસ્થિતિ એવી બની, 7-8 વર્ષનો બાળક થયો, આંગણામાં રમતો હોય, નાના બાળકોની સાથે રમવાને બદલે પેલો લુહાર ભક્ત જ્યાં લોઢા ટીપતો હતો, લોઢા ટીપતા એ પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો બોલતો હોય, આ કીર્તન સાંભળવા પહોંચી જાય. પોતાની ઉંમરના નાના બાળકો રમતા હોય, અને આ જીવણો ખુમાણ પેલા લુહાર ભક્તની પાસે જઈને એમ કહે કે કાકા પેલું કીર્તન તો બોલો, તમે બહુ સારું બોલો છો. અને લુહાર રાજાનો દીકરો કહે છે ને રાજકુમાર ગામધણીનો દીકરો કહે એટલે એના હૃદયમાં આનંદ થાય. મારા ઈષ્ટદેવનું કીર્તન અને એ પ્રેમાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન લલકારે. એટલે પેલો જીવણો ખુમાણ પૂછે કે આવા સરસ ભજન તમને કોણે શીખવાડ્યા? એટલે ભગત એમ કહે મારા ગુરુ બ્રહ્માનંદ સ્વામી છે, એનું આ કીર્તન છે, ભગવાન સ્વામી નારાયણના એ સંત છે. એટલે પેલો જીવણો ખુમાણ કહે છે કેવા સાધુ છે, કેવા સંત છે. અને લુહાર ભક્ત એ સંતોનું વર્ણન કરે. મસ્તક ઉપર પાગ બાંધી હોય, હાથમાં 108 મણકાવાળી માળા હોય, ને સતત જેના મુખમાંથી સ્વામિનારાયણનો ગુંજારવ થતો હોય, એવા ભગવા વસ્ત્ર ધારણ કરેલા 5-7 સમુદાયમાં જગતમાં વિચરણ કરતા હોય એ સ્વામિનારાયણના સંત એ મારા ગુરુ. જીવણા ખુમાણના હૃદયમાં ઘરી ગઈ વાત. 12 વર્ષના વાણા વીતી ગયા, અને 12 વર્ષનો જીવણો ખુમાણ થયો. એટલે ઉગા ખુમાણે હવે વૃદ્ધાવસ્થા આવી એટલે બધો વ્યવહાર સોંપવા માંડ્યો કે બેટા આ 200 વીઘાની વાડી છે, દાડિયાઓ અને નોકરો અને સાથીઓ કામ કરવા જાય છે, તું સાથે જા. વૃદ્ધ બાપની આજ્ઞા થઈ એટલે જીવણો ખુમાણ માણસોની સાથે મોટી વિશાળ વાડી હતી, એ વાડીના કામ કરવા ગયા.